ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં? આજે આપણે બહાર નીકળી ગયા છીએ. એક હગાન લેવા જવાનું, પ્રતિકના ત્યાં લઈ જવાના, એટલા માટે નીકળી ગયા છીએ. સરસ મજાની શુભ સવાર થઈ ગઈ છે. કેવું છે બધાને તમારા બધાના લાઈફમાં? કહો. જોવું તમને બહારનું આવું વાતાવરણ છે, સરસ મજાનું. નહીં તડકો કે નહીં ઠંડી, વચ્ચેનું સરસ મજાનું વેધર છે. જઈએ છીએ યાર, સમજ્યા? બાકી કંઈ કહેતો નહીં યાર. દોડમ દોડ છે જીવનમાં. એટલે મારા તોથી હગાન લઈને રવલાન તો ઉતારવાના, ભાઈ તોથી પાછો રવલો આગળ જર્ની ચાલુ કરશે. એવું બધું છે યાર લાઈફમાં. તમે બધા કોમેન્ટ કરજો કે તમારા આજનો દિવસનું શું શું પ્લાનિંગ હતું, સમજ્યા? પાછળ ગાડીઓ, આગળ ટ્રાફિક છે. તો ગાઈસ, કોમ પતાવીને ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. બરાબર, હવે ઘેર જઈને ભૂખ મજબૂત લાગી, ખાઈશું. રવિએ ચીક્કી આપી, ઉમિયા પ્રીમિયમ માવા ચીક્કી. માવા ચીક્કીના શોખીન રવિના ઋતો બે. રવલામ તો પેલા હગાન ઉતારીને આવ્યો હતો કે ચીક્કી લેતો જાને, એવું બધું કરીશું. હવે ઘેર જઈને મજબૂત બેટિંગ કરીશું, સમજ્યા? જુઓ, બહારનો દિવસ આવો છે, બ્યુટીફુલ. સ્નોના ઢગલા ઓગળવા મોડ્યા દેખાયા ને. દિવસ સમર આવી જાય જલ્દી જલ્દી તો મજા આવે. એ કેરીઓ બેરીઓ લાઈક રસના બસ બધું બહુ બકડાટ બોલાવી દેવાનું, સમજ્યા? આવી ગયા છીએ ગાઈસ ઘેર. જો ગાઈસ, મેં આ પોટેટો લઈ લીધા, એકદમ નાના છે ને, અલગ અલગ સાઈઝના. હા, તો આજે આનું બનાવીશું આપણે સબ્જી. તો ચલો આગળની પ્રોસેસ હું તમને બતાવું પછી. જો ગાઈસ, અહીંયા મેં ડુંગળી લઈ લીધી. હવે એને હું ચોપ કરીશ. અને અહીંયા લસણ લીધું અમે, જેમ કે લસણિયા બટાકા એટલે લસણ તો જોવો જ. અને આ લસણ ટીચી દઈશ ને એટલે અંદર લાલ મરચું નાખીશ અને આને ચોપ કરી દઈશું. અને એક બાજુમાં આપણે બટાકા બફાયા. અહીંયા ડુંગળી ચોપ કરી, પછી આ ટામેટું ચોપ કર્યું મેં થોડું, અને આ બટાકાનો મસાલો કર્યો. બટાકા બાફી દીધા અને એના ઉપર નાખ્યું સંચળ, સોલ્ટ, મરચું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખીને અને થોડું ઓઇલ નાખીને કોટિંગ કર્યું એના. અને આજે તો આ પહેલાં મેં બટાકા બાફ્યા ને થોડા, તે વધારે પડતા બફાઈ ગયા, તે હવે એનો તો માવો કરી દીધો બાજુમાં. અને આ ફરીથી બાફ્યા મેં, જેમ કે આ 2 સીટી જ મારી આની, અને તરત જ મેં કુકર ખોલી દીધું. અને આને 3-4 વાગી છે ને એટલે આવું થઈ ગયું. હવે વાંધો નહીં, આ તો હું ગ્રેવીમાં નાખી દઉં એટલે મસ્ત જાડી ગ્રેવી થઈ જશે, વપરાઈ જ જવાનું. અને જો અહીંયા બીજી તૈયારી તો મેં કરી. આ લસણ અને મરચું એક ખોડીને તૈયાર કરી દીધું. અને એક બાજુમાં ઓઇલ મૂકી દીધું હાલ. તો ચલો વઘારીશું સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આ નાખીશ, પછી આ નાખીશ, પછી આ નાખીશ, પછી પેલું નાખીએ, પછી આ નાખીશું છેલ્લી. જો કોમ વધ્યું મારા વિડીયોમાં. તો ગાઈસ, આપણે 12 વાગ્યા અત્યારે હાલમાં. અને જો આપણે ગ્રેવી ચડાવો મસ્ત છે ને, સરસ. અમારો કશ્મીરી મરચું પતી ગયું, નકર મસ્ત કલર આવત પાછો. અને આપણે જે લોટ વધી દીધો મેં, અને ગ્રેવી તો ઓલરેડી ચડવા જ આવી, હવે ચડી જશે ને એટલે પછી નાખી દઈ છેલ્લે. અને બાકી જો અમારું પેલું ક્લોઝેટનું જે કામ બાકી હતું ને, એ આજે ફાઇનલી પેલો ભાઈ આવ્યો કરવા માટે. જો ચાલુ જ છે આપણું કામકાજ. જો બધું ઉખાડીને બધું તોડીને પછી લાકડું નંગશે, આવું છે. તો એવું લાગી રહ્યું કે ફાઇનલી હવે જલ્દી થઈ જશે. તો કપડો બપડો મસ્ત પછી ગોઠવી દઈશું અંદર. બાકી ચાલો તાન હવે રોટલીને એવું કરીએ, પછી મળીએ. જો ગાઈસ, શાક રેડી થઈ ગયું છે અને મેં ચાખી લીધું
બહુ મસ્ત બન્યું હો, એક નંબર. જે ખાટું મીઠો ટેસ્ટ આવે ને, બહુ મસ્ત ટેસ્ટ આવે. જો હવે એના સાઈડમાં કરી દઈએ અને ઢોકી દઈએ અને હવે રોટલી બનાવવાનું ચાલુ કરીશું. સો ગાઈસ, અહીંયા શીરો ખાવાનું મન હતું, મન હતું, કોઈને નહોતું, તો મેં શીરો બનાવી દીધો મસ્ત એવો. જો અને મસાલા પાતગીથી, અને મેં આના અંદર આર્યો દેશી ગોળ આવે ને એ નાખ્યો હતો. આર્યો પાવડર જેવો આવે દેશી ગોળ, અને એમાં નાખ્યું આ ડ્રાય ફ્રૂટ્સનું મેં જે બનાવ્યું હતું દળીને એ નાખ્યું. અને જો કેટલો સરસ બન્યો. તો ચલો હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દો. અને શીરો તો મેં આઈ થિંક બહુ ટાઈમ પછી બનાવ્યો, 1-2 મહિના પછી બનાવ્યો. હવે હજુ તો હું રોટલી બનાવું. હજુ રવિ ખાઈ લીધું, ધ્રુવ ખાવા બેઠો, અને પછી હું ખાઈને પછી અંકિત ખાશે. અમે બે જોડે ખાઈશું, હું ને અંકિત બે. તો ચાલો રોટલી અહીંયા વણીએ મસ્ત. રોટલી જો કે ચાલુ જ છે વણવાની. સો ગાઈઝ, આપણો જમવાનું પતી ગયું, અને વાસણ તો મેં થોડા ઘણા ધોઈ નાખ્યા હતા. હવે થોડા જ બાકી, બહુ નહીં. અને અહીંયાથી આપણે ક્લીન કરી દઈશું મસ્ત. અને આટલું શાક વધ્યું કાલે ખાવા થશે. અને શીરો પતી ગયો, અને ઘી ઠળી ગયો. ઘી તો લઈ લઈશું, ફરીથી યુઝ કરી દઈએ. એકદમ ક્લીન જો ખાય. સો કમ્પ્લીટ થશે ને પછી તમને લોકોને હું બતાવી મસ્ત. અને મેં કપડાં ચેન્જ કર્યા બિકોઝ ગરમી લાગતી હતી એટલે ચેન્જ કરી નાખ્યા. આમે મારો ટેવ વધારામાં 2-3 જોડી કપડાં બદલવાની. હજુ તો આમાંથી બીજું કંઈ કે બદલી નાખું, નક્કી નહીં. તો ચલો હવે વાસણને એવું ઘસીએ, પછી મળીશું તાન. તો ગાઈઝ, વોલમાર્ટમાં આવી ગયા. ગાડી પાર્ક કરી, સ્નો પડી રહ્યો બહાર. થોડું વસ્તુ લેવાનું હતું, જઈએ. ગાડી બંધ કરીને વાપરીએ. જો સ્નો ચાલુ થઈ ગયો. પાર્કિંગની હાલત જોઈ લો. આ ગાડીની હાલત જો, હું તો સાફ કર્યા વગર આવતો રહ્યો. ના સ્નો જો. વોલમાર્ટમાં આવી ગયા, 2-4 વસ્તુ લેવાની હતી લઈને પછી પાછા જઈએ ઘેર. અનએક્સેપ્ટેબલ સ્નો હતો, આવી ગયો. હવે ખબર નહીં ચોન દઈએ. ચલો અંદર જઈને બતાવું તમને હું લેવાનું હોય. ઓકે ગાઈઝ, હે નહીં હોરી તો આ બધો ઉપર આવીએ. તાર ઉપર તો શું આવ્યું? ખાલી 2-4 છોટા ઉડ્યા. રિહાવાનું નહીં હો બેટા. ચલો સીધા થઈ જજો. ઓકે ગાઈસ, જુઓ મિલ્ક લઈ લીધું, કાકડી આવી જઈ ને હવે પાણી પીને પીસ લઈ લો. વી આર ગુડ ટુ ગો. વોલમાર્ટમાંથી યોગર્ટ જોવા કેટલી જાતનો યોગર્ટ, બટર, મળીએ હમણાં.
ગાઈઝ ચલો આવી ગયા આપણા ઘરે. ગાડી પાર્ક કરી દીધી, સામાન વામાન હવે ઉતારીને હવે જઈએ ઘરે. આ જોઈ શકો છો સ્નોની હાલત, ધરાઈને પડી રહ્યો. ગાડી પાર્ક કરી દીધી અને સ્નો ધરાઈને પડી રહ્યો. અત્યારે કોઈ ચકલું આવતું નહીં. જોઈ લો, જોઈ લો, કોઈ આવે? કોઈ આવતું નહીં. તો ગાઈઝ હવે જઈએ ઘરે. બરાબર, જઈને હવે થોડુંક જમી લઈએ. ગાડીવાળો જો લેવા દખી થતા હશે અત્યારે અડધી રાતે આવા સ્નોમાં. જઈએ ઘરે હવે આપણે શું જમીન પછી શું કહેવાય આરામ કરીએ. કાલની વાત કાલ. બરાબર. જય શ્રી કૃષ્ણ બધાના. તો આજે ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો અને આજે હું બનાવું છું દહીંવડા, કેમ કે આજે છે હોળી. તો કંઈક નવું બનાવીએ. તો એની બધી તૈયારી મેં ચાલુ કરી દીધી. હું તમને અહીંયા બતાવું. તો દહીંવડા બનાવવા માટે મેં અહીંયા આ બેટર ઘર બનાવી દીધું છે, જે મેં બપોરે અડદની દાળ અને થોડી મગની દાળ પલાળી હતી અને એમાં બધા મસાલા કરીને બેટર બનાવી દીધું. અહીંયા તેલ બી આવી ગયું, મેં ચેક કરી લીધું. ગ્રીન ચટણી રેડી છે એન્ડ ગળી ચટણી રેડી છે. ફ્રીજમાં દહીં રેડી છે. તો આજે આપણે હોળી છે તો બનાવીએ અહીંયા દહીંવડા. મસ્ત દહીંવડા રેડી થઈ ગયું. અહીં આ બીજા બને છે, હજુ એમ તો બાકી છે પણ આટલા થઈ ગયા. દહીંવડા મસ્ત મેં રેડી કરી દીધા. આ પાણીમાં નાખ્યા. અહીંયા મારે જોતા હતા એટલા. અહીંયા ઓનિયન છે, દહીં, ચટણી, સેવો બધું રેડી હતું. હું મારી ડીશ રેડી કરી દઉં જમવા માટે. અહીંયા મેં ડીશ રેડી કરવાનું ચાલુ કરી દીધી. મસ્ત એવી. આમાં દહીં કેવું વધારે હોય તો મજા રહે થોડી, અને મને દહીં વધારે જ ભાવે એટલે હું મારામાં દહીં વધારે નાખીશ. આપણે આ ચટણી બાકી રહી ગઈ છે જો. ડન. તો અમારે જમવા બમવાનું પતી ગયું મારું. પેલા લોકો આવીને હવે જમશે. પ્રતિકને લોકો લેટ થઈ ગયા એટલે મેં કામ ફિનિશ કરી દીધું. તમને બધાને અમારા વિડીયો કેવા લાગે છે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ગુજ્જુ ફેમિલી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન ખુશ રાખે બધાને.